નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં સુંદરતા અને ડર એકસાથે મળે છે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે દેખાવમાં તો એકદમ ખૂબસૂરત હોય, પણ એની અંદર ઊંડા રહસ્યો અને ડરાવણી કહાનીઓ છુપાયેલી હોય છે. આજે આપણે એવા જ કેટલાક જંગલોની વાત કરીશું. તો સવાલ એ છે કે આખરે આ જંગલોના ગાઢ અંધારામાં એવું તે શું છુપાયેલું છે? લોકોને અહીં એવા તે કેવા અનુભવો થાય છે જે તેમને ડરાવી દે છે? ચાલો આ રહસ્યમય દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને આ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીએ. તો ચાલો શરૂ કરીએ. આપણે એવા જંગલોની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં કુદરતની સુંદરતા પાછળ એક અજાણ્યો ભય છુપાયેલો છે. આ એવી જગ્યાઓ છે જ્યાં પગ મૂક્યા પછી શું સાચું છે અને શું ફક્ત મનનો ભ્રમ એ કહેવું ખરેખર મુશ્કેલ બની જાય છે. દુનિયાભરમાં એવા કેટલાય જંગલો છે જ્યાં લોકો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. કેટલાક લોકોનો દાવો છે કે એમણે અહીં વિચિત્ર, ડરાવણા અવાજો સાંભળ્યા છે, તો કેટલાકે તો જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેમને સ્પર્શ કર્યો હોય એવો અનુભવ પણ કર્યો છે. અને બસ આવી જ ઘટનાઓ આ જંગલોને કુખ્યાત બનાવે છે. આપણી આ સફરની શરૂઆત કરીએ યુરોપથી. અહીં બે એવા જંગલો છે જે ખાસ કરીને તેમના ડરામણા અવાજો માટે જ જાણીતા છે. એવા અવાજો જે રાતના સન્નાટાને ચીરી નાખે છે અને સાંભળનારના રૂવાણા ઊભા કરી દે છે. અહીં બે જંગલોની વાત ખૂબ જ રસપ્રદ છે. એક તરફ છે ઇંગ્લેન્ડનું ડેરિંગ વુડ્સ, જેને લોકો ધ સ્ક્રીમિંગ વુડ્સ એટલે કે ચીસો પાડતું જંગલ તરીકે પણ ઓળખે છે. કહેવાય છે કે અહીં રાત્રે એવી ભયાનક ચીસો સંભળાય છે કે ત્યાં જવાની કોઈ હિંમત નથી કરતું. અને બીજી તરફ છે જર્મનીનું બ્લેક ફોરેસ્ટ, જ્યાં રાતના અંધારામાં કોઈના ચાલવાના અજાણ્યા પગલાંના અવાજ આવે છે. અનુભવો અલગ અલગ છે, પણ એની પાછળનો ડર તો એકસરખો જ છે. જરા કલ્પના કરો, ગાઢ જંગલ, ચારે બાજુ ઘોર અંધારું, અને એ સન્નાટામાં અચાનક ચીસો સંભળાય. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ એ લોકોનો અનુભવ છે જેમણે આ જંગલમાં પગ મૂકવાની હિંમત કરી હતી. ચાલો હવે યુરોપથી સીધા જઈએ મેક્સિકો. અહીં એક એવો ટાપુ છે જે કદાચ દુનિયાની સૌથી વિચિત્ર અને ડરાવણી જગ્યાઓમાંથી એક ગણાય છે. આ જગ્યા જોવામાં જેટલી અજીબ છે, એની પાછળની કહાની એટલી જ દુઃખદ પણ છે. આ ટાપુની કહાની એક દુઃખદ ઘટનાથી શરૂ થાય છે. માન્યતા એવી છે કે અહીં એક નાની બાળકીનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું, અને એ પછી તેની આત્મા અહીં ભટકવા લાગી. એ આત્માને શાંતિ આપવા માટે લોકોએ ઝાડ પર હજારોની સંખ્યામાં ગુડિયાઓ લટકાવી દીધી. આજે આ લટકતી ગુડિયાઓ પોતે જ એક ડરાવણો વારસો બની ગઈ છે. સ્થાનિક લોકો કહે છે કે રાત્રે અહીંથી વિચિત્ર અજીબોગરીબ અવાજો સંભળાય છે. હવે વાત કરીએ રોમાનિયાના હોયા બાસ્યુ જંગલની. આ જંગલ માત્ર ડરામણું જ નથી, પણ એને પેરાનોર્મલ એટલે કે અલૌકિક ઘટનાઓનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. હોયા બાસ્યુને યુરોપનું સૌથી ભૂતિયા જંગલ શું કામ કહેવાય છે? કારણ કે અહીં લોકોએ આકાશમાં વિચિત્ર યુએફઓ જેવી લાઇટ્સ જોઈ છે, અજીબ પડછાયાઓનો સામનો કર્યો છે, અને કેટલાક તો કોઈ કારણ વગર અચાનક બેભાન પણ થઈ ગયા છે. આ બધા કારણોસર જ એને દુનિયાનું સૌથી ભૂતિયા જંગલ જેવું નામ મળ્યું છે. અહીં દેખાતી એ યુએફઓ લાઇટ્સ અને વિચિત્ર પડછાયાઓ આ જંગલના રહસ્યને વધુ ઘેરું બનાવે છે. આ કોઈ સામાન્ય જંગલ નથી. એવું લાગે છે કે આ એક એવી જગ્યા છે જ્યાં વિજ્ઞાન અને અલૌકિક દુનિયા વચ્ચેની રેખા જાણે ભૂંસાઈ જાય છે. હવે આપણે આપણી આ યાદીના સૌથી ગંભીર અને કદાચ સૌથી કુખ્યાત સ્થળ પર આવી પહોંચ્યા છીએ, જાપાનનું ઓકિગાહારા જંગલ. આ વિષયને આપણે ખૂબ જ સંવેદનશીલતા અને સન્માન સાથે જોવો પડશે. આ જંગલને સુસાઇડ ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એની પાછળનું કારણ અત્યંત દુઃખદ છે. વર્ષોથી ઘણા લોકોએ પોતાનું જીવન સમાપ્ત કરવા માટે આ સ્થળ પસંદ કર્યું છે. આ કારણે અહીંનું વાતાવરણ ખૂબ જ ભારે અને ગમગીન માનવામાં આવે છે. જે લોકો અહીં આવે છે એમાંથી ઘણા કહે છે કે તેઓને એક અજાણી હાજરીનો અનુભવ થાય છે. કેટલાક લોકોએ તો ઝાડની વચ્ચેથી આવતા અવાજો પણ સાંભળ્યા હોવાનો દાવો કર્યો છે. આ જંગલનો દુઃખદ ઇતિહાસ અહીંના વાતાવરણને વધુ ભયાનક બનાવે છે. તો આ બધી વાર્તાઓનો અર્થ શું? શા માટે આપણે આવી રહસ્યમય અને ડરાવની જગ્યાઓ તરફ આટલા બધા આકર્ષિત થઈએ છીએ? આ એક એવો સવાલ છે જે આપણને માણસના મન અને અજાણ્યાના ડર વિશે વિચારવા મજબૂર કરે છે. આ વાર્તાઓ દુનિયાના એવા જંગલોની છે જેના નામથી પણ લોકો ડરે છે, પણ સાથે સાથે આ એવી જગ્યાઓ છે જે આપણી જિજ્ઞાસાને પણ જગાડે છે. આ દંતકથાઓ આપણી કલ્પના પર એવી છાપ છોડી જાય છે જે ક્યારેય ભૂસાતી નથી.
તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય છે કે શું કોઈ આવા જંગલમાં જવાની હિંમત કરી શકે? આ સવાલ આપણને આપણા પોતાના ડર અને સાહસની હદ વિશે વિચારવા પર મજબૂર કરે છે. અને આ જ વિચાર સાથે આજની આપણી આ સફર અહીં સમાપ્ત થાય છે.